મુશળધાર વરસાદથી પાટણના સાંતલપુરમાં જળ પ્રલયની સ્થિતિ છે। સાંતલપુરના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે પરગામમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારે વરસાદથી પરગામની ચારે તરફ જળબંબાકાર થયું હતું। પાણીના તેજ પ્રવાહમાં 10થી વધુ લોકો ફસાયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક પરગામ પહોંચી બોટની મદદથી એનડીઆરએફની ટીમે તમામ ફસાયેલા લોકોને સહી સલામત બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। આ તરફ કચ્છ જિલ્લાના ગાગોદર નજીક ખેતરમાં ફસાયેલા 4 શ્રમિકોનું કરાયું રેસ્ક્યુ। ખેતરમાં કામ કરતા સમયે આસપાસ પાણી ફરી વળતા શ્રમિકો ખેતરમાં ફસાયા હતા। સ્થાનિકોએ જાણ કરતા એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે પાણીનું સ્તર વધુ હોવાથી કાલે કામગીરી અટકાવીને આજે સવારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું। 8 કલાકની જહેમત બાદ એસડીઆરએફની ટીમે તમામ 4 શ્રમિકોને પાણીના ધસમસતા પ્રવાહમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા। તો કચ્છના ઉમૈયામાં છેલ્લા 72 કલાકથી પાણીમાં ફસાયેલા 35 ઊંટનું કરાયું રેસ્ક્યુ। સોનલવા સરાણ ડેમમાં પાણીની ભારે આવકથી 35 ઊંટ 20 ફૂટ પાણીમાં ફસાયા હતા। ઘટનાની જાણ થતાં જ રાજપૂતવાસ યુવા ગ્રુપ સહિત 50થી વધુ ગ્રામજનોએ મળીને 4 કલાકની ભારે જહેમત ઉઠાવીને પાણીમાં ફસાયેલા તમામ ઊંટને બહાર કાઢ્યા હતા।